આમ તો છે ને સમજણથી કોઈ પણ વ્યક્તિ સુખી રહી શકે, એ ગરીબ હોય કે ધનવાન હોય, એ રોગી હોય કે પછી એનું સ્વાસ્થ્ય સારું હોય, પરંતુ જો સમજણ હોય ને તો કોઈ પણ પરિસ્થિતિની અંદર પોતે સુખી રહી શકે છે. પણ ભગવાન અખંડ નિવાસ કરીને ગુણાતીત જે સત્પુરુષની જે સમજણ છે ને, અને જે તે એ રીતે સમજે છે ને એવું આપણે સમજી નથી શકતા, એટલે કે આપણી એવી સમજણ નથી. તો આજે આપણે એ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર એ કેવી કેવી સમજણ જોવા મળે છે અને એ ગુણાતીત સત્પુરુષનો મહિમા પણ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. અને ખરેખર આપણા જીવનની અંદર આવી સમજણો દ્રઢ થાય એની વિશેષ વાત કરવાના છીએ. તો ચાલો એ મંગલાચરણથી એ પ્રવચનની શરૂઆત કરીએ. શ્રીમદ સદગુણશાલિનમ ચિદ ચિદે વ્યાપ્યમ ચદે વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંતકીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ. છેલ્લા આપણે ઘણા સમયથી રવિ સભાનો લાભ લઈ રહ્યા છીએ અને આપણા જીવનની અંદર એવી સમજણો પણ આપણે બીજ વાવી રહ્યા છીએ કે જે સમયાંતરે ધીમે ધીમે એ આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધારશે. અને જે આપણું એક લક્ષ્ય છે કે આપણે અક્ષરધામમાં જવું છે, તો આ રવિ સભા પ્રવચનના મારફતે એ આપણે આ લક્ષ્ય સુધી પણ આપણે પહોંચી જશું. તો આજના રવિ સભા પ્રવચનની અંદર જેમ શરૂઆતની અંદર વાત થઈ તેમ તો આજે વચનામૃત આપણે ગઢડા પ્રથમનું 27મું અને એનું મથાળું જ છે કે ભગવાન અખંડ નિવાસ કરીને રહે ને એવી સમજણનું. હું તમને એક પ્રશ્ન પૂછું કે આમાં ભગવાનને કોને પોતાની પાસે રાખવા છે અને પોતાના હૃદયની અંદર જ તે અખંડ નિવાસ કરીને રહે એવી કોની અપેક્ષા છે? તો આપણે સૌ કોઈની એવી અપેક્ષા છે કે ભગવાન આપણા અંતરની અંદર એ અખંડ નિવાસ કરીને રહે, પરંતુ એવી સમજણ આપણે દ્રઢ કેળવવાની છે જે સત્પુરુષના જીવનની અંદર આપણને જોવા મળે છે. આમ તો આ વચનામૃત ગઢડા પ્રથમનું 27નો એક ઐતિહાસિક પ્રસંગ પણ આ વચનામૃત સાથે જોડાયેલો છે. આપણે સૌ પ્રથમ પ્રસંગની વાત કરીએ અને ત્યારબાદ વચનામૃતનું શ્રવણ કરીએ અને શ્રીજી મહારાજ એ આપણને શું ઉપાય દર્શાવે છે, શું તે પ્રશ્ન પૂછે છે, તો એની પણ વાતો આપણે કરીએ. તો પ્રાગજી ભક્તનો છે ને સમાગમના કારણે છે ને સંવંત 1954માં હવે શાસ્ત્રીજી મહારાજ અને વિજ્ઞાનદાસ સ્વામી અને ઘણા બધા સંતો પાર્ષદો હતા, હવે પોતે વરતાલથી છે ને બહિષ્કૃત કરવામાં એમને આવ્યા હતા. એટલે આ સંત મંડળ તો વરતાલથી નીકળીને મહુવા પહોંચ્યું. શા માટે? પ્રાગજી ભગતનો સમાગમ કરવા માટે. એટલે એ વખતે છે ને મહુવામાં એક વિઠ્ઠલભાઈ, ફૂલચંદભાઈ, આ બધા હરિભક્તો હતા. એટલે એમને થયું કે આ પ્રાગજી ભક્તના મહિમાના આ બધા પ્રચારની થી આ સંતોને વરતાલ છોડવું પડ્યું. તો પછી આ બધા સંતો રહ્યા આ પ્રાગજી ભક્તને શું સમજે છે? કારણ કે આ પ્રાગજી ભક્ત તો પોતે ગૃહસ્થ છે. હવે એમનામાં તે શું ભાળી ગયા કે એમના લીધે આ વરતાલ છોડવું પડ્યું. એટલે આ બધા સંતોના હૃદયની અંદર તો એક જ ભાવના હતી, જે હતી અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત. અને જો આ ભાવનાથી એમને એ પ્રમાણે એ પ્રાગજી ભગતનો સમાગમ કરવા માટે મહુવા પણ જાય. એટલે આ જિજ્ઞાસાવશ થઈને વિઠ્ઠલભાઈ ભૂલચંદભાઈએ તો એ સંતોને પ્રશ્ન પૂછ્યો અને એ સમયે શાસ્ત્રીજી મહારાજે એ વચનામૃત મગાવ્યું અને વચનામૃત ગઢડા પ્રથમનું 27ના આધારે છે ને ભગતજી મહારાજની જે એકાંતિક જે સ્થિતિ છે ને એનું અદ્ભુત એમને વર્ણન કર્યું, નિરૂપણ કર્યું પ્રસંગો સહિત. અને બધાએ હરિભક્તોએ અને સંતોએ ત્યારે સ્વીકાર્યું કે આ સંતો રહ્યા ને એ જ પ્રાગજી ભગતનો યથાર્થ મહિમા સમજે છે અને એટલે જ એમના માટે કષ્ટો સહન કરે છે.
તો જો શાસ્ત્રીજી મહારાજ અને સંતોની જેમ આપણે પણ છે ને વચનામૃતના આધારે એક ગુણાતીત સત્પુરુષને એક એકાંતિક સ્થિતિ સમજવાની છે. આ કોઈ સામાન્ય સત્પુરુષની આપણને પ્રાપ્તિ નથી થઈ. આ પોતે માયાથી પર એવા અક્ષર બ્રહ્મ કહેતા બ્રહ્મ તત્વ એ આપણને પ્રાપ્તિ થઈ છે. ને આ જ બ્રહ્મ તત્વ, અક્ષર બ્રહ્મ તત્વ આપણો હાથ પકડીને પરબ્રહ્મ સુધી લઈ જશે. કારણ કે માયાથી પર છે. જો ભાગવતની અંદર પણ, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ બ્રહ્મ તત્વ ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે. આ બ્રહ્મ તત્વ એટલે એવા એકાંતિક સત્પુરુષ જે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ રૂપે આપણને પ્રાપ્તિ થઈ છે. એટલે ખરેખરો આપણે એમનો યથાર્થ મહિમા સમજવાનો છે. તો આપણે સૌ પ્રથમ શ્રીજી મહારાજે જે વચનામૃતના શબ્દો અને પ્રશ્નો જે પૂછાય એનું આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ આપણે શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું. ભગવાન અખંડ નિવાસ કરીને રહે તેવી સમજણનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં એ પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા. ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો. ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા અને પછી બોલ્યા છે. અહીંયા શ્રીજી મહારાજે એ સામેથી કંઈક બોલે છે. અને શું શ્રીજી મહારાજ બોલે છે કે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગતે જે અમે સમજવા હોય જે વિગતો પણ પછી વાત કરી શ્રીજી મહારાજે. પરંતુ શ્રીજી મહારાજે એક પ્રશ્નથી એક શરૂઆત કરી. આમ તો છે ને એ માણસની એક ઈચ્છા વિશે થોડીક વાત કરે છે કે શ્રીજી મહારાજ પોતે કહે છે કે ભગવાનને ભજવા તો છે ને બધાને એ ઈચ્છા હોય જ છે કે હું ભગવાનનું ભજન કરું. પણ ઘણી બધી વખત છે ને સમજણમાં ઘણો બધો ફેર હોય છે. આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે તમે નિત્ય પૂજાનો નિયમ લીધો હશે. નિત્ય સાંયકાળે કે સવારે એ આપણે મંદિરે દર્શન કરવાનો નિયમ લીધો હશે. અમુકે વ્યસન પણ મૂક્યા હશે. એટલે આવા નિયમ ધર્મ આપણે લેતા હશું, પણ થોડાક દિવસ થાય ને એટલે નિયમ બધાય ઢીલા પડી જાય. એટલે કે નિયમ પાલન થાય જ નહીં. ઈચ્છાથી જ શરૂ કર્યું હોય, ધ્યેય સાથે જ ક્લિયર કર્યું હોય, પરંતુ કાંઈક એવી સમજણ ન હોય ને તો એના લીધે આ નિયમ આપણો ટકતો નથી. તો ખરેખર ત્યાં સમજણમાં ફેર છે. ઘણા બધા સંતો ભક્તો પણ તમે જુઓ કે તેમની પરિસ્થિતિ સાવ સામાન્ય જ હતી, પણ સમજણ એવી ઉચ્ચ કોટીની હતી ને કે પૈસાવાળા હોય ને એને તે દુઃખના અનુભવ થાય, પણ આવા સંતો ભક્તોના જીવનની અંદર ક્યારેય દુઃખના અનુભવો ન થાય. તો જો આમ આપણા જીવનની અંદર યાદ રાખવું કે સમજણથી જ સુખી છે. કોઈ પણ વ્યક્તિ ન હોય એ જેવી સમજણ રાખે ને એ સમજણથી જ પોતે સુખી રહેશે અને બીજા પણ સમજણથી જ સુખી રહેશે. અને અહીંયા શ્રીજી મહારાજે વાત કરી કે હૃદયમાં તો ભગવાન સર્વ પ્રકાર નિવાસ કરે છે, પણ પછી કેવું સમજવાનું છે? તો શ્રીજી મહારાજે વાત કરતા કીધું કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા તારામંડળ જેવું રાખ્યું અધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર એની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેને પાછા હાથ પગ નાક કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ જાય છે, અને આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે, અને તેમાં ગાજવીજ થાય. એવા તો અનંત આશ્ચર્ય છે, એ સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે. તો એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારનો છે એમ માને નહીં. અહીંયા જો શ્રીજી મહારાજે આપણને એક સમજણ આપી કે આ પૃથ્વી જેની રાખે સ્થિર છે. હવે તમે વિચાર કરો કે ભલે ન્યૂટન એ વૈજ્ઞાનિકે આપણને ગ્રેવિટીનો રૂલ્સ આપ્યો, ગુરુત્વાકર્ષણનો જેને બળ ને નિયમ કહેવામાં આવે છે,
પરંતુ આ બધું બનાવનાર કોણ? ભગવાન એ વસ્તુ અદ્ધર રાખી છે તો એ રાખનાર કોઈક તો હશે ને. અને વિચાર કરો, પૃથ્વી ગોળ ગોળ પોતાની ધરી ઉપર ફરે છે, પણ આપણે ફરીએ છીએ. બીજી શ્રીજી મહારાજે આશ્ચર્યની વાત શું કરી કે આ તારા મંડળ હોય, તારાઓ દેખાય, પણ નીચે ક્યારેય તે એવી રીતે બધાય પડ્યા તો આપણે ખાખ થઈ જઈએ. અને પાછો મેઘય તે એમનામ સ્થિર હોય, વાદળાઓ જતા હોય, પણ વરસાદ તો એ જ્યારે ભગવાનને વરસાવો ત્યારે જ વરસે. અને તમે જો સૂર્ય હોય એ સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, ચંદ્રનો કંઈક સમય હોય. પછી પાણી આપણે કંઈક આપણે આ શેરીની અંદર નાખીએ ને તો પાણી આમ બધું વેરાઈ જાય, ફેલાઈ જાય. પણ તમે વિચાર તો કરો, આ મહાસાગરો, ઉપસાગરો, હવે ખાલી જમીનનો ભાગ કેટલો છે? 21-22% છે. 78% શું છે? વોટર છે, ખારું પાણી છે, સમુદ્ર છે. તો આ બધાય સમુદ્રો, મહાસાગરો હોય તો આ બધાને પોતાની સીમા ઓળંગતા જ નથી. જો ઓળંગે ને તો આખું જે 21% જમીન છે ને બધી સાફ થઈ જાય, 100% પાણી થઈ જાય. અને તમે વિચાર તો કરો, આકાશમાં તમને એ ચોમાસાની અંદર વીજળી ગાજવીજ કરે, પાછા ન્યાય તે લાઇટું થાય, તો ન્યા કોણ લાઇટ મૂકવા ગયું હશે? અને મોટામાં મોટું આશ્ચર્ય હોય ને તો એક બૂંદમાંથી, જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. આપણી ઉત્પત્તિ એવી થઈ છે. અને તમે જુઓ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, એમનામ આવી નથી ગયું, એ ભગવાન આપનાર છે. આવા તો ઘણા બધા આશ્ચર્ય. તમે ફૂલો જુઓ, બગીચાની અંદર જુઓ તો ફૂલો બધાના કલર અલગ હોય, પાછા એમાં સુગંધ પણ, સ્મેલ પણ અલગ અલગ આવે. કોઈ પણ શાકભાજી જુઓ, કોઈ પણ ફળો જુઓ, ઘણું બધું એવું આશ્ચર્ય છે ને કે આશ્ચર્ય ઉપરથી એમ લાગે. તમે જુઓ, બીજ સાવ સામાન્ય હોય. દાખલા તરીકે તમારે ખોખા ખાવા હોય, સફરજન ખાવા, બીજ સામાન્ય હોય, તો એમાં તમે પાણી ખાતર નાખો ને જમીનના, હવે જમીનમાં થોડી કઈ વસ્તુ આમ સામાન્ય રીતે કઈ બને? પણ છતાં જો એના લીધે જમીન, એ પાણી અને ખાતરના લીધે એ વૃક્ષ બની જાય છે અને એમાંથી ફળો પણ પ્રાપ્ત થાય છે. તો આ બધું કોણે કર્યું છે? કોઈક બનાવનાર તો હશે ને. ઘણા બધા તો કેવા વૈજ્ઞાનિક આપણે તર્કશીલ હોય છે કે આ છે ને ઘણો એક અણુનો એક ધડાકો થયો છે ને એમાં જ બધી વસ્તુ બની ગઈ છે. ચાલો હું તમને એક પ્રયોગ કહું. એક કોઈક રમકડું હોય ને, રમકડું આમ તોડી નાખવાનું અને ઘા કરવાનું, તો એમાંથી રમકડું આપણને પછી રમવું ગમશે. એમાં શું નવા નવા આકારો બનશે. અને બેગ બેન થિયરી પણ કહેવામાં આવે છે ભૂગોળની ભાષાની અંદર. તો આ બધાય પ્રકારના જે આશ્ચર્યો તમને દેખાય છે ને, એનો કરનાર કોણ છે? મને પ્રગટ પ્રમાણ જે ભગવાન વિનો બીજો કોઈ કરનાર નથી. જો આ સમજણ આપણે રાખવાની છે. અને શ્રીજી મહારાજ, જો તમે આ વચનામૃતની અંદર શરૂઆતની અંદર જ તે આપણને આપ્યું કે 12ની વહેલી સવારે કથા કરવા માટે તૈયાર થઈ જઈશ, અને હજુ પાછું અંજવાળું નહોતું થયું, તો એમને જો આ વાત કહેવાનો કેટલો એમને ઉમંગ હશે, ઉત્સાહ હશે. શ્રીજી મહારાજે તે જો ગઢડા ગામમાં એ દાદા ખાચરના દરબારમાં ઘણા બધા ઠેકાણે સંતો ભક્તોને કથા વાર્તાનો લાભ આપ્યો જ છે. પરંતુ આજે મહારાજે પરમહંસોની જે નિવાસ સ્થાન હતું ત્યાં પોતે પધારે છે ને એના પરમહંસો ત્યાં બેઠા હોય છે. તો ખરેખર એ શ્રીજી મહારાજની એક આપણા ઉપર કૃપા કહેવાય કે અમુક જ્ઞાન તો આપણને સામેથી આપ્યું છે. આપણામાં જિજ્ઞાસા વૃત્તિ નથી ને છતાં પણ શ્રીજી મહારાજે વચનામૃત દ્વારા એ આપણને જ્ઞાન આપેલું છે, પીરસ્યું છે. બસ હવે તો આપણે તૈયાર થાળીની અંદર પીરસવાનું છે, પચાવવાનું છે, વાંચન કરવાનું છે, સમજવાનું છે અને એ અનુભવવાનું છે. તમે અત્યારે જો દુનિયાની અંદર છે ને ભગવાન ભજવામાં ઘણી બધી જુદી જુદી સમજણો જોવા મળે છે. કારણ કે છે ને સંસ્કૃતની અંદર એક યુક્તિ છે કે તુંડે તુંડેર ભતિર્ભિન્ના. અને આજ તે આપણે શ્લોકનો જ્યારે ગુજરાતી કરીએ ને ત્યારે ખબર પડે કે જેટલા માથા છે ને એટલા વિચારો છે અને એટલા અલગ અલગ ભિન્નતા વાળા આપણે આમ સમાજની અંદર રહીએ છીએ. કારણ કે જો પરમેશ્વર ભજવા છે ને એવી એક વૈશ્વિક ઈચ્છા છે તો બધાને છે, અને મહંત અંશે લોકો ભગવાનને એ ભજે પણ છે. પરંતુ જ્યારે વ્યક્તિગત સમજણની વાતો આવે ને ત્યારે એમાં ફેર પડી જાય. અને આ જ વિશ્વની અંદર ભગવાનને ભજતા લોકો રહ્યા ને એ પોતપોતાની સમજણના કારણે ભેદ ઊભા કરે છે. અને વેદકાળથી તે ઋષિ મુનિઓએ કીધું છે કે એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી, એટલે કે પરમ સત્ય કહેતા ભગવાન એક જ છે ને એ જુદી જુદી સમજણ હોય કે માર્ગદર્શનના આધારે હોય કે પછી પંથ હોય કે સંપ્રદાય હોય કે ધર્મ હોય, એ બધા ઉત્પન્ન થયા છે. કોઈ કુટુંબના સભ્યોમાં પણ જુદી જુદી જો સમજણ અને જુદા જુદા અંગના આધારે ભક્તિ થતી હોય છે. તો આના આધારે આપણે કહી શકીએ
કે લોકની અંદર જુદી જુદી સમજણથી ભગવાનને ભજવામાં આવે છે, અને એ વ્યક્તિગત સમજણ એમાં અગત્યની છે, મહત્વની છે, અને ઘણી બધી વખત એમાં જ ફેર પડી જાય છે. જો આજે આ વચનામૃતની અંદર આપણે એ જ સમજવાનું છે. આપણે મહંત સ્વામી મહારાજને ગુરુ કરી આપણા ભગવાન ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન એ સ્વામિનારાયણ ભગવાન છે, પરંતુ ખરેખર એ આપણને કેવી સમજણ આપવા માગે છે ને એ દરેક ભક્તએ એ સમજવું જોઈએ. અને આ પૃથ્વી ઉપર તે તમે જો મોટા ભાગના લોકો આજે ભગવાનના એ અસ્તિત્વને સ્વીકારે છે, અને એ માને જ છે કે આ જગતની કોઈ પણ ઉત્પત્તિ હોય, પાલન હોય કે પ્રલય હોય, એ બધાયના કરતા કોઈક એક ભગવાન તો છે. અને સમગ્ર વિશ્વને તે કોઈ કાયદાને આધાર કંઈક વ્યવસ્થિત ચાલી રહ્યું છે, તો એનો આધાર કોણ છે? ભગવાન જ છે. એટલે જ અંગ્રેજીની અંદર એક કોટેશન છે કે વેર ધેર ઇઝ અ લો ધેર શુડ બી અ લો ગિવર, એન્ડ વેર ધેર ઇઝ અ ક્રિએશન ધેર શુડ બી અ ક્રિએટર. એટલે કાયદો છે ને, તો જો કાયદો એ ઘડનાર કોઈક તો હોવો જ જોઈએ. લોર્ડ મેકેલોએ પોતે અંગ્રેજી શિક્ષણની પ્રથા આપી અને જે તે પ્રકારના કાયદાઓ ઘડ્યા, એ આઈપીસી, સીઆરપીસી, આપણા ભારતની અંદર આ બધા કાયદાઓ છે, મુખ્ય 3 છે મેજર્સ કાયદાઓ, આઈપીસી, એવિડન્સ એક્ટ અને સીઆરપીસી. તો એને કાયદો ઘડનાર તો કોઈક તો હશે ને, કારણ કે સર્જન હોય, તમને કોઈક બુક દેખાતી હોય તો બુક બનાવનાર કોઈક હોય જ તે, અને એનો સર્જનાર હોય જ તે. તમે જો તાજમહેલ આવેલો છે આગ્રાની અંદર, તો આપણે જોઈને કેવું ગમે છે કે ઓહો, શાહજહાએ એ મુમતાઝની યાદની અંદર આ તાજમહેલ બનાવ્યો સંગે મરમરના એ પથ્થરોની અંદર, અને કેવો ચમકે છે. તો એનો બનાવનાર તો છે ને શાહજહાં. તો એમ કોઈ પણ વસ્તુ હોય ને એ યાદ રાખવું કે આ કોણે બનાવ્યો છે, અને એમ સૃષ્ટિ જોઈને વિચાર આપણે કરવો જ જોઈએ કે આ કોકે બનાવ્યું તો હશે ને. એટલે જ તેજો નિષ્કુળાનંદ સ્વામીએ પણ એ 64 પદીની અંદર લખ્યું છે, અને ઘણી બધી વખત આપણે આ કીર્તન સાંભળતા પણ આવ્યા હશું. જેણે રચ્યું આ જગત જોને જુજવે જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે, એણે કર્યું એવું એક થાય નહીં જરૂર જાણીએ રે, જેણે રચ્યું આ જગત જોને જુજવીએ જાતનું રે. અને મૂંઝાય જ જઈએ. અહીંયા જગતની અંદર તમે ભગવાનનું ક્રિએશન જોવો ને, એને જે સર્જન કર્યું છે ને, એમાં આપણે મૂંઝાય જ જઈએ છીએ. ભલે તમે એટલી બધી બુદ્ધિથી આપણે અલ્ટરનેટિવ એ કોલસો હોય કે કોઈ પણ પ્રકારનું ઓઇલ હોય, એનો આપણે સૂર્ય ઉર્જા દ્વારા આપણે મેળવ્યું, પરંતુ છેલ્લે અંતે તો કુદરતી એ સૂર્યનો જ ઉપયોગ કર્યો ને, અને એના દ્વારા જ ઉર્જા આપણે મેળવીએ છીએ. ભલે આપણે સૌર ઉર્જા કેવી, એ આપણે પવન ઉર્જા કહીએ કે ભૂતાપીય ઉર્જા કહીએ, પણ આ બધી ઉર્જાઓ પાછળ બનાવનાર આ દરિયાની અંદર પાણી કોને બનાવ્યું? ભગવાને. આ બધું સ્થિર કોણ રાખે છે? ભગવાન. તમે એમ કહો પવન ઉર્જા, અમે જો ઉર્જા પ્રાપ્ત કરી નાખી, હવે ક્રૂડ ઓઇલ નો હોય તોય ચાલશે, પણ પવન પણ કોણ છે? કોણ કરે છે? ભગવાન તો કરે છે ને. મહાન વૈજ્ઞાનિક છે ને સર આઇઝેક ન્યૂટન કહેતા કે ઇન ધ એબ્સન્સ ઓફ એન અધર પ્રૂફ ધ થમ્બ અલોન વુડ કન્વિન્સ મી ઓન ગોડ એક્ઝિસ્ટન્સ. એટલે બીજા કોઈ પણ પુરાવાની છે ને ગેરહાજરીમાં એ હાથના પંજામાં જે અંગૂઠાની જે રચના છે ને, એ મને ભગવાનના અસ્તિત્વની ખાતરી કરાવે છે ને થોડોક સમજવાનો પ્રયત્ન પણ કરીએ. હાલમાં અત્યારે 7.5 અબજ કરતા વધુ વસ્તી છે. અંદાજિત કેટલી થાય? 750 કરોડ માણસો છે, કૂતરા બિલાડા જ નહીં. તો આ 750 કરોડ માનવીઓ છે, તો એના તમે 10 આંગળીઓ જોવો હાથની, અને 10 પગની આંગળીઓ જોવો, આંખો જોવો, ગાલ જોવો, એની બોલી જોવો, ભાષા, બધું અલગ અલગ છે. કોઈનું એક કોમન એક રૂપ નથી હોતું. તો જો આના આધારે આપણે કહી શકીએ કે વાસ્તવમાં એ ભગવાન કેવા છે, તો આ બધું સર્જનાર ભગવાન જ છે, એ સર્વ કરતા ભગવાન છે. એક વાત આપણે છે ને 1930ની કરીએ. હવે જર્મન કવિ છે ને એક જોન વિવેરિકેન થઈ ગયા. હવે આ પોતે વૈજ્ઞાનિક જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા, એમની પાસે આવે છે ને એક પ્રશ્ન પૂછે છે કે આ કેટલાક લોકો એવું કહે છે કે આ ભગવાનમાં માનો છો, તો અને કેટલાક એવું કહે છે કે તમે ભગવાનમાં માનતા નથી. તો હકીકતની અંદર તમે આસ્તિક છો કે પછી નાસ્તિક છો? અને ભગવાનને માનતા હોય તો કહો, ન માનતા હોય તોય કહો. અને ભગવાન અથવા એમની શક્તિમાં તમે માનો છો કે નથી માનતા? અને ત્યારે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને વાત કરી કે હું નાસ્તિક તો નથી જ તે, પણ મારી જે પરિસ્થિતિ કેવી છે, તો કોઈ એક બાળક એક રૂમમાં જાય
અને રૂમમાં લાઇબ્રેરી છે, અને ત્યાં છત સુધી ચારેય બાજુ પુસ્તકો છે, અને દરેક પુસ્તક જ્ઞાનથી તરબર છે, અને દરેક પુસ્તકમાં મથાળા જુદી જુદી ભાષામાં લખાયેલા છે, પણ પુસ્તકો છે ને પદ્ધતિસર ગોઠવાયેલા છે. એટલે મારી પરિસ્થિતિ છે ને એ પેલા બાળક જેવી જ છે, જે જાણે છે કે આમાંનું એક પણ પુસ્તક મેં લખ્યું નથી, લખનાર વ્યક્તિ બીજી જ છે. આ પુસ્તકોની ભાષા મને કંઈ આવડતી નથી, એટલે ભાષા ખોટી તો નથી જ, તે એમ પણ ન કહી શકાય. પણ જ્ઞાન ખોટું છે એમ પણ ન કહી શકાય. પણ જો પુસ્તકો આટલા બધા પદ્ધતિસર ગોઠવાયેલા હોય તો એ ગોઠવનાર કોઈક તો હોવો જોઈએ ને. એમ છે ને, આ બ્રહ્માંડની પણ વાતો ભલે આપણને સમજાતી નથી અને સમજાય તેવી પણ નથી, પણ કોઈક એવી એક તો શક્તિ છે કે જેના આધારે આ બ્રહ્માંડ ચાલે છે. સંસ્કૃતની અંદર એક શ્લોક આપવામાં આવ્યો છે કે રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બડે બડે, પાવે ન પાર તો નાદાન ક્યાં કરે. એટલે નાના મોટા બધાએ આપણે સ્વીકારવું પડશે કે આ બ્રહ્માંડના જે તમને આશ્ચર્યો દેખાય છે ને, અને આ જે આ સૃષ્ટિ, જે આપણું આ શરીર, તમે વિચાર તો કરો કે આજે દુનિયાનું ગમે તેવું મોટું કારખાનું હોય ને, જે કેમિકલ બનાવતું હોય, તો એક દિવસે એ હજારો જેટલા કેમિકલ બનાવી ન શકે. ગમે તેટલા પૈસા કે મેન કે ગમે એટલું તમે વાપરો સાધનો સંસાધનો, પણ શક્ય જ નથી. પણ આપણા શરીરની અંદર જો દરરોજ આટલા કેમિકલ્સ રિલીઝ થાય છે, તો આ એક ભગવાનની જે કુદરતી એક રચના છે. કોઈક એક ડોક્ટર હતા, પોતે એવું કાનના સ્પેશિયાલિસ્ટ હતા. એને પોતે જ્યારે ડોક્ટર બન્યા નક્કી કર્યું કે મારે કાન સિવાય બીજા વિભાગમાં જવું જ નથી. તો એને 30-40 વર્ષ વહી ગયા ને, તો એ જીવનના અંતે એ ડોક્ટર શું બોલે છે કે હું આખા કાનને પામી નથી શક્યો. તો વિચાર કરો કેટલી જટિલ રચના ભગવાને બનાવી છે. અને જો આપણે હજી પણ એમ કહેતા હોય કે ભગવાન ક્યાં છે, ભગવાન મને દેખાય ને તો જ હું માનું, અને ભગવાન ક્યાં થાળ જમે છે, અને ભગવાન ક્યાં મારું સાંભળે છે, હવે આવા આપણે એક નાસ્તિક જેવા વિચારો કરતા હોય ને તો ખરેખર આપણે સમજણમાં ફેર છે. અને જો આપણું શરીર જોતા આપણને ખબર પડી જાય કે આ સર્વ કરતા હરતા ભગવાન છે, અને આપણે દુનિયાની અંદર જો તો આ ભગવાનને કંઈક જુદા જુદા નામ પણ આપવામાં આવ્યા જ છે ને. અમુક શું કે આ પ્રકૃતિ કે, તો અમુક એમ કે કુદરતે કર્યું, અમુક એમ કે ઈશ્વરે કર્યું, તો અમુક એમ કે પરમેશ્વરે કર્યું. પાછા તમે વિદેશની અંદર જાઓ ને તો સુપ્રીમ પાવર કે, અને કોઈક ગોડ કે. હવે નામ ભલે ગમે એટલા હોય, પણ યાદ રાખવું એ સર્વ કરતા ભગવાન માટે જ વાપરવામાં આવ્યા છે. એટલે ખરેખર ભગવાન છે. એક આપણે આસ્તિક હોય ને તો આપણે આસ્થા રાખવી જ જોઈએ. જો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આ લોકની અંદર પ્રવેતેલ જે સામાન્ય વાતથી કંઈક છે ને વધારે વાત કરવા માંગે છે. કારણ કે લોકો એમ માને છે કે કોઈક ભગવાન અથવા શક્તિ છે, અને એના આધારે આ બ્રહ્માંડનું તંત્ર ચાલે છે. પણ જો અહીંયા શ્રીજી મહારાજ એક સ્પષ્ટપણે એ દરેક મુમુક્ષોને સમજાવે છે કે આ અનંત જે આશ્ચર્યો છે ને, એ તો સર્વે મને મળ્યા એવા જે ભગવાનને એના કર્યા જ થાય છે. અને આ જે આશ્ચર્યોને સાથે આવી સમજણ સાથે જે મુમુક્ષુ જીવે છે ને, એને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ એ નડતી નથી. એ પોતે સુખેથી ભગવાનનું ભજન પણ કરી શકે છે. જો વિશ્વમાં આજે બહુધા ભગવાનને એક પરોક્ષપણે માને છે, અને કોઈ ભગવાનને બધું કરે છે. અને જ્યારે શ્રીજી મહારાજ આપણને શું સમજાવે છે કે કોઈક ભગવાન નહીં, પરંતુ પ્રત્યક્ષ ભગવાન બધું કરે છે. તો જો આમ પ્રત્યક્ષ ભગવાનને બદલે તે જો એ પરોક્ષ ભગવાનની પ્રતીતિ અને ભક્તિને જ મહારાજ એક સમજણમાં ફેર દર્શાવે છે. એ વ્યક્તિગત સમજણની અંદર આપણે આ જ સમજવાનું છે. અને જો પ્રગટ ભગવાનની જ પ્રતીતિ રહીને એ ભક્તિની રીત જ તે સાચી એક સમજણ છે. અને આ સમજણને આપણે જેટલી કેળવશું, જેટલું આપણા જીવનની અંદર આ સમજણનું ઘડતર કરીશું ને, એટલા આપણે વધુ સુખી રહી શકીશું. હવે આપણને એક નવો પ્રશ્ન થાય કે આ પ્રત્યક્ષ ભગવાન એટલે કોણ? હવે આ ત્રણેય કાળ એટલે ભૂતકાળ કે વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ. હવે આવા તો ઘણા બધા કાળોની અંદર કંઈક આશ્ચર્ય જે થયા છે, જે અત્યારે થઈ રહ્યા છે, ભવિષ્યમાં થશે. હવે આપણે ચાંદા મામા કહેતા રહી ગયા. અમેરિકાની જે નાસા હતી, સ્પેસ માટે સ્પેશિયલ એક સંસ્થા છે, તો એને ચંદ્ર ઉપર પગ મૂકી દીધો. તો આપણે ચાંદા મામા મામા કહેતા રહી ગયા. એમ આપણે એમ માનીએ કે આ તો પંખીડા જ ઉડે, પણ માણસ પણ ઉડવા લાગ્યા. હેલિકોપ્ટર ને વિમાનની શોધ થઈ ગઈ. કોઈક આપણે એવું પણ કહેતા કે દરિયાની અંદર જઈ જ ન શકીએ. તો તમે જો સબમરીન ને આ બધા વહાણો કેટલો બધું આપણે સ્ટીમરો જાય છે.
તો આ બધા આશ્ચર્યો છે એક પ્રકારના, અને આશ્ચર્યનો કરનાર કોણ છે? એ ભગવાન છે. પણ ભલે આપણે કર્યું હોય, આપણે ભલે થોડાક વર્ષો પૂર્વે 100-200 વર્ષ પૂર્વે વીજળીની એવી બધી કઈ શોધ નહોતી થઈ, પણ વાસ્તવની અંદર તો એ બનાવનાર, એ શોધનાર ભલે માણસ હોય, પણ માણસને પણ પ્રેરણા આપનાર કોણ? તો એ ભગવાન. તો જે આશ્ચર્યો થઈ ગયા કે થાય છે કે થવાના છે, એ મને જે મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન એ શ્રીજી મહારાજ, અને એમના જે પ્રાગટ્ય પૂર્વે એ અંતર્ધ્યાન થયા પછી પણ એ સર્વ કરતા શ્રીજી મહારાજ છે. આ વ્યક્તિગત સમજણ આપણે કેળવવાની છે, શીખવાની છે. જો ખરેખર શ્રીજી મહારાજ અંતર્ધાન થયા ને એ પછી તેઓ અક્ષર બ્રહ્મ સત્પુરુષ દ્વારા પ્રગટ રહે છે. કારણ કે ઘણી બધી વખત એમને પોતે એ પ્રકારની ઓળખાણ કરાવેલી છે અક્ષર બ્રહ્મની, ગુણાદિતાનંદ સ્વામીની, અને એમના દ્વારા આશ્ચર્યના કરનાર એ તો તમે શ્રીજી મહારાજ પોતે જ છે. સંવંત 1985 વર્ષે એકવાર છે ને સારંગપુરમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની ઉપસ્થિતિમાં છે ને આ જે અત્યારે આપણે જે વચનામૃતનું નિરૂપણ કરીએ છીએ ગઢડા પ્રથમનું 27મું, તો એનું એ વચાતું હતું. અને સભામાં ભાવનગરના કુબેરભાઈએ છે ને શાસ્ત્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે આ દયાળુ, આમાં પ્રત્યક્ષ ભગવાન એટલે શું સમજવું? એટલે સૌ બધા પોતપોતાના ગુરુ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ સમજે. હવે એવી રીતે સર્વે તેમના વિશે કરતા પણ માને, તો આ સર્વ કરતા પછી કોને અમારે સમજવાના? આ પોતે પોતાની એક દ્વિધાની અંદર હતા. એટલે શાસ્ત્રીજી મહારાજ તો પ્રથમ તો આ પ્રશ્ન સાંભળ્યો ને કુબેરભાઈનો એટલે રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા, અને ત્યારબાદ વાત કરતા કીધું કે સર્વ કરતા તો એક મહારાજ જ છે, પણ પોતાના જે સાક્ષાત સંબંધને પામ્યો ને એવા ગુણાતીત સંત, અને એમના દ્વારા મહારાજ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. તો જો આ રીતે આપણે પ્રત્યક્ષ ભગવાનને એ સર્વ કરતા એ સમજશું ને, તો ખરેખર આ વાત જે શ્રીજી મહારાજ જે કહે છે ને એ આપણે ચરિતાર્થ થતી જોવા મળશે, અને તો આપણે સમજ્યા ગણાયશું. બાકી જો સાંભળીને શ્રવણ કરીને પૂરું થઈ જાય તો આ વ્યક્તિગત સમજણની અંદર ફેર છે, તો એ ભગવાનમાં એ અખંડ નિવાસ કરીને રહે છે, એ સત્પુરુષની અંદર એ સમજણમાં ઘણો ફેર છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ યાદ આપણે રાખવાનું છે. બીજું શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર વાત કરે છે આગળ, જે આપણે શ્રવણ કરીએ કે અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ જે થશે, તે સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય કે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, કોઈ હાથીએ બેસાડો, કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી જેને વિશે તુલ્ય ભાવ રહેશે, તથા સુવર્ણનો ઢગલો હોય, પથ્થરનો ઢગલો હોય, બેયને તુલ્ય છે. જો અહીંયા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો થોડાક દર્શાવે છે. અને સાથે સાથે શ્રીજી મહારાજ કહે છે કે જે મને પ્રાપ્ત થાય છે ને એ કોઈક ધોઈડ નાખે, અપમાન કરે, કોઈક હાથીએ બેસાડે, કોઈક ગધેડા ઉપર બેસાડે, કોઈક ધન આપે તો કોઈક ધન આપે પણ નહીં, લૂંટી પણ જાય. આવું બધું ઘણું બધું થાય ને, તો એવી જાતના જ્ઞાન કે ભક્તિ કે વૈરાગ્ય જે અનંત શુભ ગુણ છે ને એ યુક્ત જે ભક્ત હોય તો તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. એટલે કે એકાંતિક ધર્મના જે 4 અંગો છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, પછી એ ભક્ત ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના આશ્ચર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધાર કરે છે. અને એવી સામર્થ્યને યુક્ત થકો પણ અન્ય જીવમાં માન અપમાનને સહન કરે છે, એ પણ એક મોટી સામર્થ્ય છે. કાજે જે સમર્થ થકા એ જળના કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જળના કરે તેને અતિ મોટા જાણવા. અને સમર્થ તો કેવા છે કે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને પોતે સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે. તે માટે બ્રહ્માંડના સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ છે. એમ જે સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે તે સંત તો બ્રહ્માંડના સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો એ સર્વે જગતના આધાર રૂપ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમનું 27મું વચનામૃત થયું. જો અહીંયા શ્રીજી મહારાજ એક ગુણાતીત સંતની એક ઉચ્ચ સમજણ અને એમનો મહિમા જણાવે છે.
આપણને જે વાત કરવામાં આવી, શ્રીજી મહારાજે જે આપણને કીધું ને, એ વાતને હવે આપણે થોડુંક સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ તો આપણે આ શ્રીજી મહારાજનો અને કરતા હર્તાનો અને જે આપણને સૃષ્ટિની રચના જે કર્યું એને ભગવાન, એનો મહિમા આપણે જોયો. હવે આપણે પ્રત્યક્ષ જે આપણે હમણાં વાત કરી, ભગવાન એટલે કોણ? તો વર્તમાન કાળે એવા સત્પુરુષ એટલે કે કહેતા એ મહંત સ્વામી મહારાજ. હવે આપણે આ ગુણાતીત સત્પુરુષની થોડીક સમજણ વિશે પણ વાતો કરીએ અને સાથે સાથે એ ગુણાતીત સત્પુરુષનો મહિમા પણ સાંભળીએ. કારણ કે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આપણને સ્પષ્ટપણે આ જ વાત સમજાવવા માગે છે. અને એ જે વિજ્ઞાનદાસ સ્વામીને શાસ્ત્રીજી મહારાજ પણ એ વડતાલ સંસ્થાથી એમને અલગ કરવામાં આવ્યા, તો એમના જીવનની અંદર આ સમજણ પણ સ્પષ્ટપણે થતી જોવા મળે છે. તો આ સમજણ વ્યક્તિગત રીતે આપણે સમજવાની છે. જો પ્રથમ તો એ પ્રત્યક્ષ ભગવાનને જ સર્વ કરતા સમજે છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષોના જીવન સામે આપણે જોઈએ અને જ્યારે જીવન પ્રસંગો સાંભળીએ ને ત્યારે ભગવાન સર્વ કરતા સમજવા છે ને એ સ્પષ્ટ થઈ જાય છે. અને ખરેખર જ્યારે સૃષ્ટિનો એ આશ્ચર્યજનક જે વૈભવ આપણને દેખાય કે કોઈક વ્યક્તિની અદ્ભુત પ્રતિભા આપણને નજરમાં આવે ને, તો ત્યારે એમની વાણીને વિચારોમાં એ ભગવાનની જ આ સર્જન શક્તિ છે અને એ જ મહિમા એ પ્રગટ થયો હોય છે. અને ગમે તેવું તમે બોલો નહીં, ગમે તેવું આશ્ચર્યની વાત ન હોય, તો દરેકની અંદર આ સત્પુરુષનો એક જ વિચાર છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. આપણાથી કોઈથી એ પાંદડું પણ હલાવ્યું હલતું નથી. આપણે આવું ઘણી બધી વખત બોલીએ છીએ, પણ જ્યારે ઘરની અંદર એવા પ્રશ્નો આવે, શારીરિક રીતે કંઈક તકલીફો થાય ને, ત્યારે આપણે એ મૂંઝવણની અંદર મૂંઝાતા હોઈએ છીએ. પણ આ સત્પુરુષના જીવનની અંદર એ આપણને સ્પષ્ટપણે એ અખંડ સુખી રહેવાનો એક વિચાર, એટલે કે ભગવાન સર્વ કરતા હરતા છે ને એની સ્પષ્ટ દ્રઢ એ સમજણ આપણને જોવા મળે છે. 1974ની અંદર હવે ટોરોન્ટો જઈ રહેલા છે ને પ્રમુખ સ્વામી મહારાજને એક હરિભક્તો છે ને, પ્રથમ તો પોતે નાયગ્રા જે ફોલ્સ આવ્યો છે ત્યાં પોતે લઈ ગયા. એટલે ભક્તોની વિનંતીથી તો પ્રમુખ સ્વામી મહારાજે એ વિશ્વની જે અજાયબી હતી એ નાયગ્રા ફોલ્સ પર દ્રષ્ટિ કરી અને એક નિકટવર્તી ઘાસના મેદાનમાં બેસીને સ્વામી બાપાએ બધાને વાતો કરવાની શરૂઆત કરી. તો એમાં સૌ પ્રથમ તો વાત એ જ કરી કે લાખો માણસ અહીંયા જોવા આવે છે અને આ ધોધના બનાવનાર કોણ છે? ભગવાન છે. એટલે ભગવાન જ જે સર્વ કરતા માને તો એને જગતના કોઈ પણ પદાર્થની અંદર આશ્ચર્ય નહીં થાય, કારણ કે ભગવાનનું જ કાર્ય છે, તેમાં આશ્ચર્ય શું? તો જો આ સમજણ એમના રગે રગની અંદર એ સત્પુરુષના જીવનની અંદર જોવા મળે છે. એટલે અજાયબી સમાન પણ સ્થાનમાં મોહિત પામતા. અને જો સ્વામી બાપા એક ભગવાનની એક સર્જન શક્તિનું ગાન કરતા આપણને જોવા પણ મળે છે. અને આપણે તો કંઈક નવી વસ્તુ એવું જોઈ લઈએ ને તો આપણે તો કેટલા આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. પણ જો આ સત્પુરુષ સામે દ્રષ્ટિ કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે તેમને આ લોકનું કોઈ પણ આશ્ચર્ય હોય કે ગમે તેવું અજાયબી ન હોય, અજાયબી લાગતી જ નથી. પણ એમાં અમુકનો મહિમા છે કે આનો બનાવનાર તો ભગવાન છે, કારણ કે સર્વ કરતા હરતા ભગવાન છે. સૌ કોઈએ જોયું હશે કે જ્યારે પણ કોઈ કાર્ય સંપન્ન કરવાનું હોય ને ત્યારે આ ગુણાતીત સંતોએ ઠાકોરજીની પ્રાર્થનામાં અચૂક પોતે જોડાય જ છે. એ પછી એ સૌરાષ્ટ્રની અંદર દુષ્કાળની પરિસ્થિતિ હોય, કે વરસાદ ખેંચાણો હોય, કે મંદીની પરિસ્થિતિ હોય, આ મંદીની અંદર હોય કે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ એ ભગવાનને પ્રાર્થના કરે જ છે. એ અડધી રાતે પણ અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે 1:30, 2:30, 2:30 વાગે પોતે 35, 40 મિનિટ સુધી ધૂન કરેલી છે. તો જો એમને પ્રાર્થનામાં એમની ભગવાનના એ કરતાપણાની નિષ્ઠાના આપણને એટલે દર્શન થાય છે. સન 2018માં તે હવે કેટલાક સંતોએ છે ને માર્કેટમાં હવે ચાલી રહેલી એક મંદીની વાત મહંત સ્વામી મહારાજ સમક્ષ રજૂ કરી. એટલે 10 મહિનાથી ચાલી રહેલી આ મંદીની અસર છે ને હરિભક્તોના વ્યવહાર હતા અને વ્યવસાય હતા એ ઉપર પડેલી, અને આવક બધી તે ધીમે ધીમે બધાને ઘટવા લાગેલી હતી અને પરિસ્થિતિ સાવ સામાન્ય મધ્યમ જેવી થઈ ગઈ. એટલે મંદીની વિગત જાણીને મહંત સ્વામી મહારાજે એ બધાને સંતોને ધૂન કરવાનું કીધું. અને ધૂન કર્યા પછી એ મહંત સ્વામી મહારાજે વાત કરતા કીધું કે આપણે પ્રાર્થના કરી એટલે મહારાજ સ્વામી સાંભળશે જ તે. અને સન 2021માં તે જ્યારે વિશ્વભરની અંદર આપણને ખ્યાલ છે એક મહામારી, જે વૈશ્વિક મહામારી, જે યુનોએ પણ એ COVID-19 એ ઘોષિત કરી, પણ ત્યારે પણ એ દૂર થાય ને એ માટે મહંત સ્વામી મહારાજ દરરોજ ઠાકોરજીને પ્રાર્થના કરતા.
અને એકવાર તો સ્વામીશ્રીએ કહેલું કે મને ટાઈમ મળે એટલે તરત જ કોરોના જાય, એની પ્રાર્થના મહારાજને કરું છું. તો જો કોઈ પણ કાર્ય છે ને શ્રીજી મહારાજ થકી જ એક સંપન્ન થશે ને, આ સત્પુરુષની દ્રઢ સમજણ છે. અને આવા આપણે એકાંતિક આપણને એ સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. એ જો તમે સન્માન હોય કે પછી અપમાન હોય, એ સફળતા હોય કે નિષ્ફળતા હોય, એ દરેક પ્રસંગોની અંદર એ ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે ને, એવા એમના જીવનની અંદર દ્રઢ સમજણ હોય છે. તમે જો વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજને ઘણા બધા પ્રસંગો એ અપમાન અને દુઃખોના સહન એમને કરેલા છે. અરે આ સમયે શું વિચારે છે તે જાણવા સંતોએ ઘણી બધી વખત સ્વામીશ્રીને પ્રશ્ન પૂછેલા, પણ એ તમે જો ગમે તેવી એ શિબિરોની અંદર હોય કે આશીર્વચનની અંદર હોય કે રવિ સભાની અંદર હોય કે અમુક જાહેર એવા કાર્યક્રમોની અંદર પણ એ તમામ પ્રશ્નોના તમે જવાબ સાંભળો ને તો સાર રૂપે ઉત્તર આપતા એક જ તે વાક્ય નીકળે કે શ્રીજી મહારાજ સર્વ કરતા છે, મને અપમાન દુઃખ જેવું કંઈ લાગ્યું જ નથી. તો જો આ દ્રઢ સમજણ હોય ને તો જ આ શક્ય છે. અને જીવનમાં જો આવનારા સારા નરસા પ્રત્યેક એ સંજોગોની અંદર એના સર્જક કોણ છે? શ્રીજી મહારાજ છે. અને એવી ગુણાતીત સંતની સમજણ છે ને, આ એવી જ સમજણ આપણે પણ રાખવાની છે કે આપણી સાથે જે પણ થાય છે ને ભગવાન અને સંત જ કરે છે. અને જે પણ કરે છે તે સારું જ કરે છે, કારણ કે ભગવાન કેવા દયાળુ છે. એ સૂળીનું દુઃખ કાંટે મટાડે ને એવા સમર્થ ભગવાનની આપણને અને સંતની પ્રાપ્તિ થઈ છે. બીજું આપણે એક ગુણાતીત સત્પુરુષની સમજણ એવી છે કે પોતે સમભાવ વર્તે છે. આમ તો લોકની અંદર છે ને આપણે થોડાકને પૈસા વધુ થોડાકને મળી જાય ને પોતે હવામાં આવી જાય, પછી કંઈક સત્તા મળી જાય, તો આ બધામાં આપણે છે ને એમાં તે સમય પસાર કરીને આપણને માન આવી જાય. પરંતુ જ્યારે ગુણાતીત સત્પુરુષની સમજણમાં જોઈએ ને ત્યારે તે પોતે સમભાવે વર્તે છે. આમ તો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર છે ને ગુણાતીત સત્પુરુષનું બીજું લક્ષણ જણાવતા શું કહે છે? એ માન અપમાન હોય કે સારા નરસા પદાર્થો હોય કે રૂપ હોય કે કુરૂપ હોય, એમાં બધામાં સંભાવ રહેશે. કારણ કે એ આપણને અનેક વિરોધાભાસી પરિસ્થિતિઓ વચ્ચે તમે જો પ્રમુખ સ્વામી મહારાજની સ્થિતિ એક પ્રફુલ્લિત જ પોતે રહેતા હતા. એ તમે ભોજ ગજેરા કે નવસારીના તે હરિજનવાસીઓથી લઈને તમે જો ન્યુયોર્કમાં યુનો સુધી, એ સૌરાષ્ટ્રના ધોળિયા ગામડાથી લઈને એ દિલ્હીમાં આવેલ રાષ્ટ્રપતિ ભવન સુધી, એ બધાય પરિસ્થિતિની અંદર પોતે ક્ષમતાપૂર્વક વર્ત્યા છે. એક આપણને આધ્યાત્મિક પ્રેરણાઓ આપણને આપેલી છે કે જેથી આપણે પણ આપણા જીવનની અંદર આ પાલન કરી શકીએ. એક પ્રસંગની વાત કરીએ, 1982માં તે હવે લંડનના એક શીતળ વાતાવરણમાંથી છે ને ભારત આવીને પ્રમુખ સ્વામી મહારાજ સીધા તે મહારાષ્ટ્રમાં એક ખાનદેશના ગામડાઓમાં વિચરણ કરવા નીકળી ગયા. એટલે ખાનદેશની તો અસહ્ય ગરમી અને બધાઈને એવા તોબા પોકરાવી દે ને એવી ગરમી, અને વળી ત્યાં પાછું જાજરૂ જેવી કંઈ સામાન્ય સગવડ પણ નહીં. પરંતુ લંડન અને ખાનદેશના ગામડાઓમાં હવે સ્વામી બાપાની તેમ સ્વસ્થતા જોવો તો એક સરખી જ હતી. જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે? તું સ્થિત પ્રજ્ઞ થયા. અને આપણા જીવનની અંદર તે એ દરેક પ્રશ્નનું જો કોઈ સમાધાન હોય ને તો ભગવાન સર્વ કરતા હરતા છે એ સમજી લેવાનું, એટલે સ્થિત પ્રજ્ઞતા ઓટોમેટિક આવી જાય. મહંત સ્વામી મહારાજ પણ 2017માં પોતે નેરોબી પધાર્યા હતા. અને અહીંયા સત્સંગ સભા બાદ છે ને રાત્રે સંતો સાથે એક ગોષ્ઠીમાં સ્વામીશ્રીએ વાત કરતા કીધું કે ખાસડાનો હાર આવે ને તો કેવી મજા આવે. એટલે સંતોએ કીધું કે એમાં શું મજા આવે, હવે ખાસડાઓ એટલે શું જોડા. એટલે સ્વામીશ્રીએ કીધું કે સાધુને તો બધું સમ જોઈએ. અને પછી મહંત સ્વામી મહારાજે એ કેવી પરિસ્થિતિની અંદર વિચરણ કર્યું ને એ બધી વાતો એમાંથી નીકળી. અને વિચરણ દરમિયાન તે ગામમાં કોઈ ઘરે તો આમ રહેવાની વ્યવસ્થા ન હોય. હવે તમે વિચાર કરો કે તમે ગામડે જાઓ અને કોઈ ઘર જ ન હોય તો તમે ક્યાં રહો? અને એમાંય તે તમે સાધુઓ સંતો હોય તો શું થાય? તો મહંત સ્વામીજી એવી પરિસ્થિતિ વેઠેલી છે. અમુક વાર તો સ્વામીશ્રી રેલવે સ્ટેશને પોતે સૂતેલા છે. અરે મહારાષ્ટ્રના પાટણા સ્ટેશન પર તો સ્વામીશ્રી બાકડા ઉપર સૂતા. અને ત્યાં એક ઉંદર બચકું ભરી ગયેલો, તોય સ્વામીશ્રીએ કોઈ પણ જાતની કોઈ હરિભક્ત કે સંતોને ફરિયાદ કે પ્રમુખ સ્વામીને વાત નથી કરી. કોઈ વ્યવસ્થાની અપેક્ષાય નહીં. કારણ કે જો આપણા જીવનની અંદર અપેક્ષા હોય, પણ જો આ ગુણાતીત સત્પુરુષના જીવન પ્રસંગો જોઈએ ને તો એમાં ક્યારેય એમને અપેક્ષા રાખેલી નથી, ક્યારેય કોઈ ફરિયાદ કરેલી નથી. અરે વિચરણ માટે વાહનની વાત નીકળી હોય ને ત્યારે સ્વામીશ્રી શું કે બધા વાહનમાં વિચરણ કર્યું છે, ગાડું બળદ ને ઊંટ ગાડી ખટારો કાંઈ બાકી નથી રહેવા દીધું.
તો જો ભગવદ્ ગીતા અને વચનામૃત પણ આદિ શાસ્ત્રોમાં જે સમત્વ યોગની વાતો કરેલી છે ને આપણે જે શ્લોકો સાંભળીએ છીએ અને જે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ને, મહંત સ્વામી મહારાજ પોતે અત્યારે વર્તમાન કાળે પણ જીવી રહ્યા છે. આ એમની મહાનતા છે. આ આપણે એવી સમજણ એ આપણે હવે કેળવવાની છે. બીજું એક અહીંયા શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર શું કહે છે કે સમર્થ થકા ઝરણા કરે. આ સમજવા જેવો મુદ્દો છે. આ વચનામૃતની અંદર આમ તો છે ને લોકની અંદર જ્યારે આપણને કંઈક એવી સત્તા મળી જાય ને તો એનો ઉપયોગ કરીએ, અને અમુક તો બેફામ પણ ઉપયોગ કરે છે. દાખલા તરીકે પૈસા તમારી પાસે કરોડ આવે ને તો ગમે તેમ તમે વાપરી નાખો. પરંતુ અહીંયા ગુણાતીત સત્પુરુષની એક સ્થિતિ કેવી છે, પોતે એટલા સમર્થ છે ને તોય ઝરણા કરે. ગુણાતીતાનંદ સ્વામીએ છે ને 6 પ્રકરણની 28મી વાતની અંદર કીધું છે કે કોઈ ઐશ્વર્યને ભલા થઈને ઈચ્છોમાં ને જો આવે ને તો આપણે કંઈક કરી નાખીએ એમ છીએ. એટલે આવું ક્યારેય તે કોઈએ ઈચ્છવાનું નહીં કે મારામાં આ સામર્થ્ય પ્રાપ્તિ થઈ જાય. જો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એક માનવ મનની એક વાસ્તવિકતા એ આપણને એક રજૂ કરે છે. કારણ કે મનુષ્ય પાસે કંઈક ઐશ્વર્ય સામર્થ્ય આવી જાય ને તો એ ભગવાનને પણ ન ગાંઠે અને ન કરવાનું કરે. તમે જો હિરણાક્ષ જોવો, હિરણ્યકશિપુ જોવો, રાવણ જોવો, કંસ જોવો, કુંભકર્ણ જોવો, આ બધાના જીવનની અંદર કાંઈક એવું સામર્થ્ય આવી ગઈ, કાંઈક એવી સત્તા આવી ગઈ તો એ પોતે ભગવાન સામે પોતે બાંધે છે અને ઝઘડે છે. શ્રીજી મહારાજ વખતનો તે એક પ્રસંગ આપણે જોઈએ. એક ગોંડલના છે ને શેખજી હતા. હવે શ્રીજી મહારાજના પોતે સત્સંગી, એટલે એકવાર છે ને એમને સિંધમાં સત્સંગ કરાવીની ઈચ્છા વ્યક્ત કરી અને મહારાજ પાસે વિનંતી કરી કે મહારાજ મારે આ સિંધમાં છે ને સત્સંગ કરાવો છે ને તમારું પ્રવર્તવું છે સ્વામિનારાયણ સંપ્રદાય. એટલે મહારાજે તેમને ઐશ્વર્ય આપ્યું અને કાંઈ ઘણા બધા નિયમો પણ પાળવાની આજ્ઞા કરી. એટલે નિયમો સાંભળ્યા તો ખરી, પણ પછી આ સામર્થ્ય કેવું આપ્યું ઐશ્વર્ય કે આમ શેખજીની દાઢીના દર્શનથી છે ને લોકોને સમાધિ થાય. એટલે આવું ઐશ્વર્ય મળ્યું. એટલે આ પોતે શેખજી તો પોતે આમ છકી ગયા અને નિયમોનો ભંગ કરવા લાગ્યા અને પાછું મનમાં કેવું માને કે હું તો ભગવાન છું અને એવી રીતે પ્રચાર કરવા લાગ્યા અને પોતે જો ઐશ્વર્ય જે પોતાને પ્રાપ્ત થયું હતું ને પોતે જીરવી ન શક્યા. શ્રીમદ ભાગવત તમે વાંચો ને તો આ શ્રીમદ ભાગવતની અંદર તે જય અને વિજય હતા. હવે એ પોતે દ્વારપાળ હતા. હવે સનકાદિક ઋષિની વાતમાં કંઈક આવે છે અને સનકાદિક તો મહાન હતા એટલે વૈકુંઠમાં તે જય વિજય એમને રોક્યા અને સનકાદિક ઋષિને તો ખોટું લાગી ગયું અને શાપ આપી દીધો. તો આ શાપના લીધે આ જય અને વિજયને એ 3 જન્મ છે ને અસુરના લેવા પડ્યા. હવે જો સામર્થ્ય હોવા છતાંય તે ન વાપરવું ને એ કંઈક જુદી કક્ષાની વાત છે. આપણને પણ ખ્યાલ હશે કે આ સનકાદિકના શાપના લીધે એ 3 જન્મ લેવા પણ પડ્યા. એ રાવણ ને કુંભકર્ણ, એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ અને શિશુપાલ અને દંતવક્ર. તો આવી રીતે 3 જન્મો લેવા પડ્યા. તો એમ જો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપણને ગુણાતીત સંતની એક વિશેષતા જણાવે છે. કારણ કે તેઓ સામર્થ્યને યુક્ત હોવા છતાંય તે અન્ય જીવમાં એ માન કે અપમાન સહન કરે છે. હવે સમર્થ હોવા છતાંય તે પોતે સામર્થ્ય વાપરતા નથી. તો આ એક મોટી વિશેષતા એકાંતિક એક સત્પુરુષની, એક ગુણાતીત સત્પુરુષની જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામી તે એકવાર પોતે સંતો ભક્તો સાથે છે ને લોટકાવદર ગામના પાદરે પસાર થતા અને અહીંયા મરેલા ઢોર ગંધાતા હતા એટલે બધા ઉતાવળે છે ને ચાલવા લાગ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ઊભા રહ્યા અને બધાને વાત કરી કે આ પ્રકૃતિ પુરુષ સુધી છે ને બધું આવું જ છે અને જો અમારી સત્તા ખેંચી લઈએ ને તો બધું ગંધાઈ ઉઠે. તો જો આ અક્ષર બ્રહ્મનું આ સામર્થ્ય છે પણ છતાં એમની વિશેષતા કઈ છે તો તેઓ આવા સમર્થ હોવા છતાંય તે પોતે તુચ્છ જીવમાં એ અપમાન સહન કરે છે. એ ખરેખર તો એ એમની દટ્ટન તો પટ્ટન એવી રીત જ નથી. એ કોઈનું અહિત થાય ને એવું સ્વીકારતા જ નથી. ક્યારેય પોતે એવું કરતા પણ નથી, ચિંતવન પણ નથી કરતા. એટલે જ તે તમે જો ગુણાતીત ગુરુવર્યના જીવનની અંદર એ સહનશીલતા જોવા મળતી હશે, એ ધીરજ જોવા મળતી હશે. અને એ સાધુઓના તો એ ત્યાગીઓના તો જે વર્તમાન હોય એ તો દ્રઢપણે પાલન કરે છે, પણ સાથે સાથે સકળ કરવા એ કળા એમના જીવનની અંદર હોય છે, પણ છતાં પણ પોતે એક સ્થિત પ્રજ્ઞતા પ્રમાણે વર્તે છે. તો આ એમની એક મુખ્ય વિશેષતા છે. એટલે જ એવા શબ્દો નીકળે ને, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. કોઈ પણ પ્રકારની ઈર્ષા નહીં, કામ ક્રોધાદિક એવા સ્વભાવથી પર છે.
જો સાવર ગામના તે એ ગરાસદાર ઉગા ખોમાણે આવું ગુણાતીતાનંદ સ્વામી સંતો ઉપર ધૂળ છાણા પથરા વરસાદ વરસાયો હતો, કેટલાય સંતોને માર પણ ખવરાયો હતો, પણ છતાં ગુણાતીતાનંદ સ્વામીએ સહન કર્યું અને પોતાનું ઐશ્વર્ય લેશ પણ એમને ન જણાવ્યું. અને ઉલટું પાછું એ નિસંતાન ઉગા ખુમાણ હતા, તેમને સંતાન પ્રાપ્ત થાય ને એ માટે ભગવાનની પ્રાર્થના કરીને ધૂન કરાવી બધા સંતો ભક્તો સાથે. તો આ વિશેષતા એક સત્પુરુષની જોવા મળે છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ દ્વેષીઓ તરફથી ખૂબ એમને સહન કર્યું છે, પરંતુ એમણે ખાનગીમાં પણ કોઈનું અહિત થાય ને એવો ક્યારે એમને સંકલ્પ કર્યો નથી. અરે દ્વેષી હોય કે વિરોધી હોય પણ ભલું થાય ને એવી જ એમની ભાવના છે. અને આ ભાવના આપણે પણ કેળવવાની છે. જો આપણે એમના શિષ્યો છીએ, આપણે એમના મુમુક્ષુ છીએ, હરિભક્તો છીએ, તો આપણી એક આ ફરજ આવશે કે આપણે પણ એ ગુણાતીત સત્પુરુષના પગલે પગલે ચાલીએ. તેઓ જે રીતે વિચારે છે, તેઓ જે રીતે ભગવાનમાં એ રચ્યા પચ્યા રહેશે ને એવી જ રીતે આપણે પણ ભગવાનની મૂર્તિનું એ અખંડ ચિંતન કરવું જોઈએ. આપણા ગુરુ જેમ એમના ગુરુ જે પ્રમુખ સ્વામી મહારાજ સાથે જે જોડાણ હતું એવું આપણે પણ એ મહંત સ્વામી મહારાજ સાથેનું જોડાણ હોવું જરૂરી છે. અંગ્રેજીની અંદર છે ને એક કહેવત છે કે ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ ઇટ્સ નોન યુઝ, એટલે કે સત્તાનો એક શ્રેષ્ઠ ઉપયોગ રહ્યો ને એને ન વાપરવામાં જ છે. અને ખરેખર આ ગુણાતીત સત્પુરુષો એ સમર્થ હોવા છતાંય તે એ પોતાની ટીકા હોય કે નિંદા હોય એ બધાય સહન કર્યા છે અને બીજાને સહન કરતા શીખવાડ્યું પણ છે. તો જો આપણને આ એક સ્પષ્ટ એક સમજણ અહીંયા આપણને શ્રીજી મહારાજ આપે છે. શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આ 3 લક્ષણો છે ને ગુણાતીત સંતને એક વિશ્વની 8 અબજની વસ્તી જ જુદા પાડે છે. કારણ કે તમે એમના કાર્યો જુઓ, એમના ગુણો સામે જ્યારે આપણે જોઈએ ને એમનું સામર્થ્ય, સચ્ચાઈ, ત્યારે આપણે કૃતાર્થ થઈ જઈએ છીએ. કારણ કે આ ગુણાતીત સંત આવા અનંત શુભ ગુણે યુક્ત હોય છે. 1-2 ગુણ નહીં, પણ એમનામાં તો ઘણા બધા અનંત ગુણો હોય છે. તો આપણે એમનો સમાગમ કરીએ ને તો આપણામાં પણ એવા ગુણો આવે. જો એમનો મહિમા શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર ખૂબ કીધો છે ને એટલે જ તે શાસ્ત્રીજી મહારાજે આ ગઢડા પ્રથમનું 27મું વચનામૃત એ જે ભક્તોને, મહુવાના ભક્તોને જે પ્રશ્ન હતો વિઠ્ઠલભાઈ ફૂલચંદભાઈને, એમને આ વચનામૃતનું નિરૂપણ કર્યું. અને એટલે આ વડતાલ સંસ્થાથી પોતે અલગ થયા, ત્યાંથી અલગ કરવામાં આવ્યા હતા. પછી પ્રાગજી ભક્તનો એમનામ સમાગમ નહોતો કર્યો. શાસ્ત્રીજી મહારાજ વિચાર્યા વગર એક પણ કાર્ય એમને કરતા નહોતા. અને તેઓ તો કહેતા કે મને ક્યારેય તે કોઈ દિવસ અફસોસ થાય ને એવું મેં કોઈ કાર્ય કર્યું જ નથી. તો ખરેખર એટલા આપણને સમર્થ એવા ગુણાતીત ગુરુવર્યોની એક પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. બીજું, આપણે આ ગુણાતીત સત્પુરુષનો મહિમા સમજવાની વાત પણ અહીંયા શ્રીજી મહારાજ આપણને આ વચનામૃતની અંદર કહે છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ તે પહેલા પ્રકરણની એ પહેલી જ વાતની અંદર વાત કહી દીધી કે તમે તપ કરો, વ્રત કરો, જપ કરો, પ્રદક્ષિણા કરો, બધું કરવું જોઈએ. ભક્તિ સંબંધિત ક્રિયાઓ દરેક કરવી જોઈએ, પણ મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે જેટલો મહિમા આપણે સમજાય ને એટલું કાર્ય વધુ થાય. અંજો આ લોકની અંદર જેને જે બાબતનો મહિમા સમજાઈ ગયો તો એની પાછળ રાત દિવસ નથી એક કરતા. આજે ઘણા બધા આપણે એવા પણ પ્રસંગો સાંભળ્યા હશે કે એ સચિન તેંડુલકર પોતે આમ ક્રિકેટના ગોડ કહેવાય, આમ ભગવાન કહેવાય, પરંતુ એનું કારણ શું? તો એવરીડે દરરોજ 500 બોલ પોતે રમતા અને પાછા કેટલાય વર્ષો સુધી આ 10 થી 12, 13 કલાક નેટ પ્રેક્ટિસની અંદર પસાર કરતા. શા માટે? સારા બેસ્ટ ક્રિકેટર બનવું. તો જો એમને એ ક્રિકેટનો એ મહિમા સમજાઈ ગયો તો એમને એ પ્રમાણે કર્યું. તો એમ આપણે પણ આ ગુણાતીત સત્પુરુષનો મહિમા જેટલો વિશેષ સમજીશું ને એટલું જોડાણ થઈ શકશે. જેમ અત્યારે આપણે આ રવિ સભા ઘણા સમયોથી સાંભળી રહ્યા છીએ, તો આ રવિ સભા સાંભળવાથી આપણા જીવનની અંદર એ ઘણા બધા લાભો થતા જોવા મળે છે. પરંતુ જો આ લાભોનો જ આપણે વિચાર ન કરીએ તો પછી આપણને રવિ સભા સાંભળવાનું મન પણ ન થાય અને એ પ્રમાણે આપણે વર્તી પણ ન શકીએ. એટલે મહિમા છે ને તો જ કાર્ય થાય છે. મહિમા વગર આપણે એ પડખું પણ ફરતા નથી. આટલું યાદ રાખી દેવાનું. અને જીવનની અંદર કોઈ પણ આપણે કાર્ય, ધંધો, વ્યવસાયિક ધંધો, નોકરી કરતા હોય તો મહિમા સાથે જ કરીએ છીએ, એમનામ કોઈ કરતા નથી. તો આ ગુણાતીત સત્પુરુષનો મહિમા એ માટે સમજવો જરૂરી છે.
જો શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર શું કહે છે? પ્રથમ વાત તો એમને શું કરી કે એવા ભક્ત એટલે કે ગુણાતીત સત્પુરુષના હૃદયની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. પણ યાદ એવું પણ રાખવું કે આપણામાં સૌ કોઈમાં ભગવાન છે, આવું કીધેલું અને વાત પણ સાચી છે. પણ જેવો સત્પુરુષની અંદર અક્ષર બ્રહ્મા કહેતા બ્રહ્મ એની અંદર જેવા સાંગોપાંગ જોવા મળે છે ને એવા અન્યમાં જોવા મળતા નથી. એટલે ભગવાન અખંડ નિવાસ કરીને એ સત્પુરુષના જીવનની અંદર રહેશે. અને બીજું શ્રીજી મહારાજે મહિમાની અંદર વાત કરી કે સમર્થ થકા ઝરણા કરવી ને એ બીજાથી થાય નહીં, માટે એ તો ગુણાતીત સત્પુરુષને અતિ મોટા જાણવા. એટલે એમની પાસે બધુંય સામર્થ્ય છે, શ્રીજી મહારાજે આપેલું જ છે. શ્રીજી મહારાજ જ એમના રહીને કામ કરાવે છે, પણ છતાં પણ પોતે ઝરણાઓ કરે છે. આપણે યાદ એ પણ રાખવું કે સત્પુરુષ વિશે ક્યારેય મનુષ્ય બુદ્ધિ નહીં લાવવાની, કારણ કે આ માયાની અંદર આપણે બધા અનાદિથી અટવાયેલા છીએ. પણ જો મનુષ્ય ભાવ આવી જશે તો યાદ રાખવું કે આપણું કલ્યાણ થવાનું નથી. કારણ કે દરેક સાધનાનું ફળ જો કોઈ હોય ને તો દિવ્ય ભાવ છે, અને દિવ્ય ભાવ જ રાખવાનો છે. તે બોલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, જે બોલે બધું દિવ્ય 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 જ છે. આ પ્રકારે દરેક સાધનાનું ફળ આપણને દિવ્ય ભાવ કહેવામાં આવ્યું છે, તો એ પ્રમાણે આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. અને ત્રીજી મહિમા સાથે વાત કરી શ્રીજી મહારાજે કે બ્રહ્માંડના જે સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવા એ સમર્થ છે, માટે એ સંત સર્વે જગતના આધાર રૂપ છે. તો આપણા આધાર કોણ છે? મહંત સ્વામી મહારાજ એવા એકાંતિક સત્પુરુષ છે. અને જેટલા જીવો હોય 84 લાખ યોની કીધી છે. આ 84 લાખ યોનીની અંદર એ દરેક જીવોની અંદર એ ઇન્દ્રિયોને જે પ્રકાશ આપે છે ને ભગવાન એ આપે છે, એ સત્પુરુષ આપે છે. તો આમ શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આમ જેના દ્વારા તેઓ પ્રગટ રહેવાના છે ને એની સ્પષ્ટ આપણને ઓળખાણ આપી દીધી છે. બસ હવે તૈયાર ભાણું જ છે, 32 ભાતના પકવાનો તૈયાર થઈ ગયા છે. હવે આ વાતને આપણે શ્રવણ કરીને સમજીને હૃદયની અંદર આપણે સંગ્રહિત કરવાની છે. અને ગુણાતીત સંતની એ સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન નિવાસ કરીને રહે છે. એટલે જ નિષ્કાન સ્વામીએ પણ ગાયું છે, અને આપણે થોડુંક સાથે સાથે પણ ગાઈશું, જેથી આપણા જીવનની અંદર એક જ્ઞાનરૂપી એક પ્રકાશ ઉદ્દીપ્ત થાય અને એક આપણે સાચું એક સત્પુરુષનો એ મહિમા પણ સમજી શકીએ. નિષ્કાન સ્વામી એ ગુણાતીત સત્પુરુષનો મહિમા કહેતા ગાય છે, જેના શીશમાં શીશ છે શ્યામનું, જેણા નેણમાં નાથના નેણ, સંત તે સ્વયં હરિ, જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ, સંત તે સ્વયં હરિ, સંત તે સ્વયં હરિ. તો એવા સંત એટલે કે સ્વયં શ્રીજી મહારાજ. એ ગુણાતીત સંતમાં એ સર્વે પ્રકારે ભગવાન રહ્યા છે, એટલે તેઓ ભગવાનનું સ્વરૂપ છે. તો આજે આપણને મહંત સ્વામી મહારાજના એ દર્શનથી એ શ્રીજી મહારાજના દર્શન થાય છે. જો શ્રીજી મહારાજે પણ વચનામૃત સારંગપુરમાં 10ની અંદર અને ગરડા પ્રથમનું તમે 37મું વાંચો તો એની અંદર એટલે જ કીધું છે કે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર એ ભગવાનનું દર્શન થયું. તો એવો ભાવ આપણે રાખવાનો છે, એવી સમજણ આપણે દ્રઢ કરવાની છે. તો જો આવી ભગવાન અને સંતના એક સ્વરૂપની જો સ્પષ્ટ સમજણ થાય ને, કારણ કે ઉધો રે સંત સુખી સંસાર મેં, राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, जूठो तन अहंकार में. એટલે કે સંત એટલે કે સમજણ વાળા, એ સમજણ વાળા જ સુખી છે. તો આપણા હૃદયની અંદર પણ ભગવાન અખંડ નિવાસ કરીને રહે જ છે. એ આપણો પણ એક માઇક ભાવ ટળે જ છે અને અક્ષર મુક્તની પંક્તિમાં પણ ભળી શકીએ જ છે. પરંતુ શ્રીજી મહારાજે એ બતાવેલ સમજણ જો આપણે દ્રઢ કરીએ ને તો આ સમજણ આપણે દ્રઢ કરવાની છે અને આપણા જીવનની અંદર આપણે આગળ વધવાનું છે. ખરેખર આજની આ રવિ સભાની અંદર
એ આપણે આવી સમજણો પ્રાપ્ત કરીને આગળ વધવાનું છે. કારણ કે ઘણી બધી વખત આપણા જીવનની અંદર એક સાચો માર્ગ નથી હોતો ને, એક સાચી દિશા કોઈ આપનાર પથદર્શક નથી હોતું, ત્યારે આપણે ભટકીએ છીએ. એ આપણા મંજિલ સુધી આપણે પહોંચી નથી શકતા. પરંતુ જ્યારે આપણે આ વચનામૃતો આપણે સાંભળીએ, વાંચીએ ને, ત્યારે ખરેખર એક સ્પષ્ટ આપણને દિશા ખબર પડે છે. એક સાચી દિશા ઉપર આપણને ચાલવાનો એક માર્ગ શ્રીજી મહારાજ આપે છે. અને જો ઘણા બધા વચનામૃતોની અંદર આપણને સ્પષ્ટ વાતો જ છે, બધા વચનામૃતની અંદર અનેક જીવન ઉપયોગી તો વાતો છે, પરંતુ એ પરલૌકિક જે આપણે મોક્ષ આપણે જે સુધારવાનો છે, તો એની પણ વાતો આ વચનામૃતની અંદર કરવામાં આવે જ છે. તો ખરેખર આપણે નિત્ય આ વચનામૃતનું આપણે શ્રવણ કરવું જોઈએ. અને આપણને જે ભગવાન અને સંતની જે પ્રાપ્તિ થઈ છે એ ખરેખર, કારણ કે જો આવા એકાંતિક સત્પુરુષરાને એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ખરેખર સિદ્ધ કરાવશે. અને આ 4 સાધને કરીને જ એકાંતિક ધર્મ આપણે સિદ્ધ થશું. અને જો આ 4 જે સાધનો હોય, સામાન્યપણે ઘણા બધા ભક્તો હોય છે, પણ આ એકાંતિક ધર્મમાં એ આ 4 સાધનોની દ્રઢતાની છે ને અપેક્ષા એ આપણે જોવા મળે છે. એટલે એવી અપેક્ષા સાથે આપણે આગળ વધવાનું છે. અને જો શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષરાની અનેક રીતે પ્રસન્ન થતા હોય જ છે, પરંતુ જો અતિશય આપણે પ્રસન્ન કરવા હોય ને, તો એમના અંતરનો જો રાજીપો પ્રાપ્ત કરવો હોય, તો આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો જ પડશે. અને એટલે જ તે તમે જો વચનામૃત ગઢડા પ્રથમનું 21મું વચનામૃત વાંચો, તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરતા કીધું કે એકાંતિક ધર્મ વડે તો છે ને અતિશય પ્રસન્ન થયા. તો આપણે પણ એકાંતિક ધર્મ એ સિદ્ધ કરવાનો છે. આમ સામાન્યપણે તો છે નિયમ ધર્મમાં તો આપણે રહીએ જ છીએ. એ નિત્ય પૂજા હોય કે મંદિરે દર્શન કરવાનો, એક માનસી પૂજા હોય કે આરતી હોય કે આહાર શુદ્ધિ હોય, આ બધું તો આપણે કરીએ જ છીએ. પરંતુ સાથે સાથે ગમે એવા વિપરીત સંજોગો વચ્ચે પણ જો આપણે આ નાના મોટા નિયમ ધર્મ દ્રઢ રહેવું ને, એ એક જુદી બાબત છે. કારણ કે ઘણી બધી વખત એ નિયમો પડે ને એવા સંજોગો ઊભા થાય છે, એવી પરિસ્થિતિ આવે છે. પરંતુ આ પરિસ્થિતિની અંદર જો આપણે મક્કમપણે વર્તીએ, તો ખરેખર એ ભગવાન અને સંત અતિશય રાજી થતા જોવા મળે છે. બસ એવી જ રીતે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને હોય જ છે. પણ જો આને દ્રઢપણે આપણે પાલન કરતા હોય ને, તો ખરેખર ભગવાન અને સંત રાજી થાય જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, કારણ કે આ ગઢડા પ્રથમનું જે 27મું વચનામૃત છે એ શા માટે અગત્યનું છે? કારણ કે આપણામાં હજી પણ એવી સમજણો આપણે દ્રઢ કરવાની બાકી છે. લોકની તો ઘણા બધા સંબંધોની પણ સમજણો દ્રઢ કરી નાખી જ છે. ઉદ્યોગની અંદર આપણે કોઈક નોકરી ધંધા કરતા હોય તોય તે ત્યાં બોસ હોય ને, તો એ અમુક વાર ખીજાય, વઢે, એ બોલવાની ટેવ હોય, ત્યાંય કેવી સમજણ કરી નાખીશ. અરે ઘરની અંદર તે પારિવારિક પ્રશ્નો ન થાય ને એના માટે તે આપણે કેવી સમજણ દ્રઢ કરી નાખી છે કે એ તો બોલે, બોલવાનું જ કામ છે. તો આ ત્યાં સમજણ દ્રઢ કરી નાખી છે, તો આપણને જો ત્યાં શાંતિનો અનુભવ થાય છે. પરંતુ આ વ્યક્તિગત સમજણની જ્યારે વાત આવે અને ભગવાન અખંડ નિવાસ કરીને આ એકાંતિક સત્પુરુષની અંદર, એવા સંતની અંદર રહેશે, તો એ આપણે પાછા સમજી નથી શકતા. તો ખરેખર આપણે આવી સમજણ દ્રઢ કરવાની છે. આ રવિ સભા એ યોગીજી મહારાજની આજ્ઞાથી આપણે સૌ કોઈએ એ મન, કર્મ, વચને એનું પાલન કરવું જોઈએ. આપણે એક વિચારને એ કાર્યમાં પરિવર્તિત કરવા માટે એમાં એક્શન લેવું જ પડશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમે જે અમને સમજણ આપી, તમે જે અમને મહિમા કીધો ભગવાનનો, એ સંતનો, એ પ્રત્યક્ષ ભગવાન એટલે કોણ, અને ખરેખર એ ગુણાતીત સત્પુરુષનો મહિમાની અંદર જે ગુણાતીત સત્પુરુષની જે સમજણો છે કે સર્વ કરતા પણ હતા હોય, કે સમભાવે વર્તા હોય, કે સાથે સાથે આપણા જીવનની અંદર એ સમર્થ પોતે થકા પણ એ પોતે જણના કરે છે. તો આ બધાએ તમે જે લક્ષણો અમને દર્શાવ્યા, તો એવા એકાંતિક સત્પુરુષ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. તો આ પ્રાપ્તિને હવે અમે માણીએ, આનું અખંડ અમે ચિંતન કરીએ, અને ચિંતન કરીને આપણા જીવનની અંદર એક આપણે ઉધ્વ ગતિએ આવીએ અને એક આધ્યાત્મિક માર્ગે પણ પ્રગતિ કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.